આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. ચૈત્ર નવરાત્રિ માં દુર્ગાની ઉપાસનાનું પર્વ છે. 9 દિવસ આરાધનામાં ચૈત્ર સુદ એકમના પવિત્ર દિવસે માં દુર્ગા દેવીની મૂર્તિ અથવા છબીને ગંગાજળ દ્વારા સ્નાન કરાવ્યા પછી પંચામૃત દ્વારા સ્નાન વગેરે કરાવી સ્થાપન ઉપર વસ્ત્ર પાથરી બિરાજમાન કરવામાં આવે છે. ચંદન, કંકુ, અબીલ, પુષ્પ વગેરે દ્વારા પૂજન કરી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. 9 દિવસ અનુષ્ઠાન દ્વારા જપ પણ કરવામાં આવે છે, જેમાં ઓમ દુર્ગા દેવ્યૈ નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે છે. ચૈત્ર આઠમને દુર્ગા અષ્ટમી કહે છે. તે દિવસે હોમ, હવન, નૈવેદ્ય ધરાવી આરતી પ્રસાદ કર્યા બાદ અનુષ્ઠાન પૂર્ણ કરવામાં આવે છે. છેલ્લે ક્ષમા યાચના કરી વિસર્જન કરવામાં આવે છે. આમ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે આ માસ દરમિયાન મીઠા વગરનું ભોજન લેવું તેમજ આખો મહિનો મીઠું ખરીદવામાં નથી આવતું હોવાથી મહિલાઓ ચૈત્ર માસ શરૂ થતા પહેલા આખો મહિનો ચાલે એટલું મીઠું પહેલેથી જ ખરીદી લે છે. તો મિત્રો, શું છે આ પ્રથા પાછળનું રહસ્ય? તેની સંપૂર્ણ માહિતી અને કથા સાંભળશો. આપને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો. ચૈત્ર માસનું વૈદિક નામ મધુમાસ છે. આ માસ ચિત્ર નક્ષત્રમાં આવતો હોવાથી આ માસને ચૈત્ર માસ કહેવાય છે. ચૈત્ર માસની સુદ એકમથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. આ 9 દિવસ જવારા, ઘટ સ્થાપના કરી માં નવદુર્ગાની આરાધના કરાય છે. ચૈત્ર માસમાં અલુણા વ્રત કરાય છે. આ વ્રત નૂણ વગરનું એટલે કે મીઠા વગરનું ભોજન લઈને આ વ્રત કરાતું હોવાથી આ વ્રતને અલુણા વ્રત કહેવાય છે. આમ તો આખો ચૈત્ર માસ નૂણ વગરનું ભોજન લેવું જોઈએ એવું શાસ્ત્રોમાં કહ્યું છે. જો આખો માસ મીઠા વગરનું ભોજન લઈ શકાય નહીં તો 5 દિવસ, 3 દિવસ કે 1 દિવસ મીઠા વગરનું મોડું ભોજન લેવું જોઈએ. એ પણ ન થઈ શકે તો ચૈત્ર માસની અમાસના દિવસે મીઠા વગરનું મોડું જમવાથી આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન જમવાનું મહત્વ છે, કારણ કે તેની પાછળનું ધાર્મિક મહાત્મ્ય એવું છે કે ભગવાન શિવ જ્યારે તપસ્યા કરવા હિમાલય પર ગયા ત્યારે માતા પાર્વતીની એકલતા દૂર કરવા માં પાર્વતીને વરદાન આપતા ગયા કે તમારા શરીરના મેલમાંથી 2 પુત્ર તૈયાર કરજો અને મારું સ્મરણ કરજો, એટલે 2 બાળકો પ્રગટ થશે અને તમારી એકલતા દૂર થશે. આમ માં પાર્વતીએ ભગવાન ગણેશ અને ઉષાને ઉત્પન્ન કર્યા. સમય જતાં ભગવાન ભોળાનાથ તપસ્યા કરીને ઘરે પાછા ફર્યા. તેને માતા પાર્વતીને આપેલું વચન ભૂલી ગયા અને 2 બાળકોને જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા કે હું તો તપસ્યામાં લીન હતો, તો આ બાળકો કોના છે? ભગવાન શિવનું આવું ક્રોધિત રૂપ જોઈ ઉષા ડરી ગયા અને મીઠાની કોઠીમાં સંતાઈ ગયા. આ બાજુ ભગવાન શિવ અને પુત્ર ગણેશ વચ્ચે ભયાનક યુદ્ધ થયું. ભગવાન શિવે ક્રોધ આવેશમાં ગણપતિનું મસ્તક છેદી નાખ્યું. ત્યાં માતા પાર્વતી સ્નાન કરીને બહાર આવ્યા. પોતાના પુત્રનું મસ્તક છેદાઈ ગયું તથા ઉષાને મીઠાની કોઠીમાં સંતાયેલી જોઈ ઉષાને શ્રાપ આપ્યો કે તારા ભાઈની રક્ષા કરવાને બદલે તું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી. હું તને શ્રાપ આપું છું કે તારું શરીર મીઠામાં ગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. આવો શ્રાપ સાંભળી ઉષા રડવા લાગ્યા અને માતા પાર્વતીને શ્રાપમાંથી મુક્ત કરવા આજીજી કરવા લાગ્યા. ત્યારે ચૈત્ર માસ હતો. માતા પાર્વતીએ શાંત થઈ ઉષાને વચન આપ્યું કે તારું શરીર મીઠામાં ઓગળીને નાશ થશે. તારો જન્મ ભલે રાક્ષસ કુળમાં થાય, પરંતુ તારા વિવાહ દેવપુત્ર સાથે થશે. તેમજ ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું ભોજન કરશે, તારું ચરિત્ર એટલે કે ઓખાહરણ સાંભળશે, તેને નખમાય રોગ નહીં થાય અને તાવ, ઓરી, અછબડા તેનાથી 100 કોસ દૂર ભાગશે. આ જ મહત્વને લીધે ચૈત્ર માસમાં મીઠું નથી ખરીદવામાં આવતું,
તેમજ આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજનનું મહત્વ છે. તેમજ આ મહિનામાં અખાહરણ વાંચવાનો અને સાંભળવાનો મહિમા છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ચૈત્ર માસમાં તડકો અને ગરમી વધુ પડે છે, જે કફનું પ્રમાણ વધારે છે. શરીરમાં પરસેવાનું પ્રમાણ વધારે છે. આથી આ માસ દરમિયાન મીઠાનું સેવન જેટલું ઓછું કરવામાં આવે એટલું જ શરીરને ફાયદાકારક છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક એમ બંને કારણે ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન લેવાનું મહત્વ છે, જે ધાર્મિક અને આરોગ્ય એમ બંને દ્રષ્ટિથી લાભદાયક છે. તો મિત્રો, આ હતું ચૈત્ર માસમાં શા માટે મીઠું નથી ખરીદવું જોઈએ, તેમજ મીઠા વગરનું ભોજન લેવાનું મહાત્મય અને તેની કથા અને તેની સંપૂર્ણ માહિતી વિશે. તો મિત્રો, તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. જય માતાજી.